નમસ્તે ખેડૂત મિત્રો. હું દિનેશ ગેડિયા ફ્રી એકવાર સિગ્મા ક્રોપ સાયન્સ વતી આજે એક પ્રગતિશીલ ખેડૂત છે ત્યાં આવ્યો છું. થોડા ટાઈમ પહેલા અમારી મુલાકાત થઈ ત્યારે અને ડુંગળીમાં બધી પ્રોડક્ટ આપણી વાપરી છે, બધા ક્રોપમાં પાછળ જોઈએ છે, પણ એને આપણી પર વિશ્વાસ આવ્યા પછી એને ઘઉંમાં પણ યુઝ કરેલી છે. તો કઈ પ્રોડક્ટ યુઝ કરીને આજે કેવી રીતના કન્ડિશન છે ને એના હાથમાં દાણા છે, ઘઉંની ક્વોલિટી કેવી બની છે આપણે જરાક જોશું. પેલા આપણો અભિપ્રાય આપી દો, નામ આપી દો. મારું નામ રાણાભાઈ જયરામભાઈ અડિયા, ગામ પીકરિયા, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર. બરાબર. અને આપણે આ ઘઉંની અંદર મેં તમને એક ભલામણ કરી હતી સુપીક સોઇલની. હા, ચૂપી સોય. બરાબર, શરૂઆતમાં. હા. બરાબર, બીજા ત્રીજા પાણ પછી. હા. તો આજે ઘઉંની કન્ડિશન કેવી છે? બાજુમાં બધાને જોઈ એની ક્વોલિટી તમારી ક્વોલિટીમાં શું દેખાય છે? બહુ સારામાં સારી ક્વોલિટી છે. બરાબર. ને દાણાની શાઇનિંગ ક્વોલિટી? ફૂલ શાઇનિંગ દાણા. હમ. ને ઝીણો રહેવું એવું કઈ? ને એવું કાંઈ નહીં, એક જ ધારા દાણા અને લાઇટિંગ સારી. બરાબર. ને આપણે રાણાભાઈ બીજા ખેડૂત મિત્રોને કેવું હોય કે સુપીક સોઇલ ઘઉંમાં પાવા જેવું ખરું? હા, 100% પાવા જેવું. ને આપણે એક હરખી ડુંડીથી માંડીને આ જોઈ છે પાકમાં બધી રીતે. બરોબર. આજે જોઈ તો ઘણાને ડુંડીનો તકલીફ હોય છે, હાઈટમાં થતી નથી. બરાબર. તમારે એવો પ્રશ્ન કેમ લાગે આમાં? તમારે કેવો પ્રશ્ન? ને પૂરેપૂરી હાઈટ છે, ડુંડી પણ સારામાં સારી ને એની ઘઉંની ક્વોલિટી પણ સારામાં સારી. બરાબર. ને આપણે જોઈ શકીએ કે એકદમ ક્વોલિટી વાઇઝ આપણે કહીએ કે પોપટા જેવા ને એકદમ ભરાવદાર ને એકદમ લાલાશ ઉપર ઘઉં આવી જાય. હા. બરોબર, એકદમ શાઇનિંગ વાહ છે. બરોબર. તો બીજા ખેડૂત મિત્રોને આપણે અભિપ્રાય આપવો તો સુપીક સોઇલ ઘઉંમાં પાવા જેવું ખરું? હા, 100% પવાય. ને રિઝલ્ટ સારા? હા, બહુ સારામાં સારું, 100%. ખૂબ ખૂબ આભાર આપનો અભિપ્રાય આપવા બદલ.